નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, સ્ટાફ નર્સિંગ કોર્ટ કેસ ફાઇનલ ભરતી રદ જોવા મળશે। તો મિત્રો, ઉમેદવારોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે। લાંબા સમય પછી ઉમેદવારો જાગ્યા છે ને જાગ્યા છે તો આપણને ખબર છે કે જાગ્યા ત્યાંથી સવાર છે તો ભરતી રદ કરવામાં આવશે। મિત્રો, જુઓ સંપૂર્ણ માહિતી। ફરી ઉમેદવારોનું એક કિરણ છે એ જોવા મળી રહ્યું છે। તો સંપૂર્ણ વિગતવાર માહિતી આપવાનું છું। વિડીયો અંત સુધી નિહાળવા નમ્ર વિનંતી છે। નવા ચેનલ ઉપર છો ખાસ તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો। તો આજની મહત્વની અપડેટ શું છે વિગતવાર થોડી ચર્ચા કરીએ। તો એ મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે। અગાઉ આપણે એક વિડીયો મૂક્યો હતો કે ભાઈ કોર્ટ કેસ છે એ ફાઇનલ આપણને જોવા મળ્યો છે, પણ ઘણા ઉમેદવારોની કમેન્ટ આવી રહી હતી કે તમે ફાંકા મારી રહ્યા છો, તમે ઉમેદવારોની જે કમેન્ટો આવે છે એના ઉપર તમે માહિતી આપી રહ્યા છે। ભાઈઓ, અમે જે અપડેટો આપીએ છીએ એ કયા પ્રકારનું સર્વે કરીને આપતા હોઈએ છીએ। તો પહેલાં અમને થોડી માહિતી હતી કે ના કોર્ટ કેસ થવાનો છે, તો બાકી ફાઇનલી અપડેટ છે, ફાઇનલી મળી છે। તો શું છે વિગતવાર થોડી ચર્ચા કરવાની, ખાસ નવા ચેનલ પર છો અને કંઈ કરવા ઈચ્છી રહ્યા છો ને અને કોર્ટ કેસ મુદ્દે અપડેટ વારંવાર જોવા માગો છો તો ખાસ સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આ સ્ટાફ નર્સિંગની સ્પેશિયલ ચેનલ બનાવેલી છે। જ્યાં સુધી હિતમાં નિર્ણય ઉમેદવારોમાં નથી લેવામાં આવતો ત્યાં સુધી આપણી ચેનલ ચાલુ રહેશે। વાત કરીએ તો આન્સર કીમાં તમામ જવાબો ABCDની રિક્વન્સમાં હતા। તો નર્સિંગની ભરતીની આન્સર કી મુદ્દે ઉમેદવારોએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે। તો શું કહે છે, ગુજરાતના વિષયનું મેરિટ ઊંચું રહી શકે છે। તો આજે સિક્વન્સ જોવા મળી રહ્યું છે જેથી ગુજરાતી વિષયનું મેરિટ ઊંચું જઈ શકે છે। તો સાથે વાત કરીએ તો કે હાઈકોર્ટની જે આજે પિટિશન છે ઉમેદવારો દાખલ કરવામાં આવી છે, પરંતુ ઘણા ઉમેદવારો એવું કહી રહ્યા છે કે હાઈકોર્ટની પિટિશન એ નહોતી કરવાની, કેમ કે ઉમેદવારોનું ફરી તારીખ ઉપર તારીખ આવશે અને ભરતી છે એ અટવાઈ જશે। તો મિત્રો, એના ઉપર પણ આપણે થોડી વાત કરીએ। એના પહેલાં થોડી વિગતવાર થોડી ચર્ચા કરીએ શું અપડેટ છે। તો તાજેતરમાં જાહેર થયેલા સ્ટાફ નર્સના પરિણામમાં ગુજરાતીની પરીક્ષાની આન્સર કીમાં થયેલી ગેરરીતિ મામલે ઉમેદવારો હાઈકોર્ટમાં અરજી કરતા ઉમેદવારો તરફ એડવોકેટ ઉત્કર્ષ દવે રજૂઆત કરી છે। ગુજરાતીની ઓબ્જેક્ટિવ પરીક્ષામાં એક સરખી સિક્વન્સી ધરાવતી આન્સર કી બહાર પાડી છે। 100 માર્ક્સના પેપર તમામ સવાલોના જવાબ ABCDને સલંગ વિકલ્પ આપ્યા છે। ઉપરોક્ત પહેલા 3 સવાલ વિકલ્પ રૂપે એક સરખી સિક્વન્સ જોવા મળ્યા છે। તો એક સિક્વન્સ પ્રમાણે જે માહિતી આપવામાં આવી છે કે એક સરખા ABC પ્રમાણે જવાબ મળ્યા છે। તો 1903 જગ્યા પર ભરતી હતી એ થવાની હતી। ઓક્ટોબર 2024માં 1903 જગ્યા માટે સ્ટાફ નર્સ ક્લાસ 3ની ભરતી જાહેર કરાઈ હતી, જેમાં 9 ફેબ્રુઆરીએ વિષય સેન્ટર પરથી પરીક્ષા લેવાઈ હતી। તો 13 માર્ચ ફાઇનલ આન્સર કી જાહેર કરી, તેમાં ગુજરાતી પેપરનું આન્સર કીમાં ગંભીર ગેરરીતિ જાહેર થઈ હતી। તો 100 સવાલમાંથી 98 સવાલના વૈકલ્પિક જવાબ એક સરખી સિક્વન્સમાં ABCDમાં મૂકવામાં આવ્યા હતા। તો તમે જોઈ રહ્યા છો સિક્વન્સમાં જે ABCDના જવાબો મૂકવામાં આવ્યા છે એ છે ABCD। તો ગુજરાતી પરીક્ષા નવેસરથી લેવા અને ફાઇનલ મેરિટ લિસ્ટ ફરી જાહેર કરવા પર એ રોક લગાવવામાં આવી છે। તો જોઈએ મિત્રો હવે શું અપડેટ છે, કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થવા લાગ્યું છે। તો હવે હાઈકોર્ટ દ્વારા શું ફરી જજમેન્ટ છે આપવામાં આવી શકે છે। તારીખ પર આપણને ખબર છે, તારીખનો પણ આપણે વિડીયો મૂક્યો હતો કે તારીખ સુધીમાં છે એ ફરી છે એ સુનાવણી જોવા મળી શકે છે, એની તારીખ છે। તો જોઈએ કે શું નિર્ણય લેશે। બાકી મિત્રો, તમને માહિતી ક્યારથી ખબર હતી અને હાઈકોર્ટનો કેસ થયો છે કે નહીં? અમુક ઉમેદવારો ફરી કમેન્ટો કરશે કે તમે ફરી ફાંકા મારી રહ્યા છે। હવે મિત્રો, આ તમને જોવા મળી રહ્યું છે એ શું હું મારા તરફથી એડિટ કરીને નથી લાવ્યો, આ એક ન્યૂઝપેપરનું કટિંગ છે જે તમને જોવા મળી રહ્યું છે। તો લાંબા સમયથી આપણે પ્રયત્ન કરી રહ્યા હતા કે કંઈક સારા એવા પ્રયત્ન જોવા મળે જેથી ઉમેદવારોમાં એક આશાનું કિરણ જાગ્યું છે। તો ફરી ભરતી મિત્રો રદ થશે કે નહીં એની અપડેટ જાણવા ખાસ નવા ચેનલ પર ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આપણી ચેનલ છે એ મિત્રો સૌથી પહેલાં તમને અપડેટ આપવામાં આવશે। તો જોઈએ હવે અપડેટ આગળની ભરતી રદ થશે કે નહીં। બાકી ખાસ તમારા મિત્ર સર્કલ સુધી વિડીયો શેર કરશો જેથી એમને પણ આપણી ચેનલ સાથે જોડાય અને કંઈક કરવા જે ઉમેદવારોની આશા છે કે ના એ આપણા ઉપર ગેરરીતિ થયેલી છે તો ચોક્કસ આપણા હિતમાં નિર્ણય લેવાશે। બાકી નવી અપડેટ સાથે મળીએ કાલના વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।